તો દોસ્તો ગામની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ, જગદીશભાઈ ઠાકોરના ગામમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આવા જગદીશભાઈ ઠાકોરના કુળદેવીમાં બહુચરમાનું આ મંદિર જોઈ લો. તો પ્રાથમિક શાળામાં આવી ગયા છીએ બલાસરની, અને અહીંયા જગદીશભાઈ ઠાકોર ભણેલા, 7મું ધોરણ પાસ કરેલું. અને ભાઈ કહે છે અહીંયા ભેંસો પણ ચાલવા આવતા હતા જગદીશભાઈ ઠાકોર. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. વિડીયોમાં આગળ વધ્યા પહેલાં કહી દઉં કે તમને 100 સલામ છે કે તમે કમેન્ટો ભરી કરી કે જગદીશભાઈ ઠાકોરના ગામમાં જાઓ, તેમનું ઘર બતાવો તથા તેમનું ગામ બતાવો. તો ફાઇનલ આજે પહોંચી ગયા છીએ લોકપ્રિય કલાકાર, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ચાહકોના દિલમાં રાજ કરવાવાળા એવા જગદીશભાઈ ઠાકોરના ગામમાં. તો મારા વાલા મિત્રો તેમનું ગામ દેખાડીશું. અને મારા વાલા મિત્રો સોરી યારો, તેમના ઘર દેખાડવાની મને પરમિશન મળી નથી, ઠીક છે. તો કંઈ વાંધો નહીં, આપણે તેમનું ગામ જોઈશું, કુળદેવી માતાનું મંદિર જોઈશું, અને તેઓ ભણતા હતા તે સ્કૂલ જોઈશું, ઠીક છે આ ગામની. અને આ ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું બલાસર કરીને ગામ છે. તો આજે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ. તો વિડીયો મારા વાલા મિત્રો જબરજસ્ત થવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જોયો, ઠીક છે. તો ચલો તમને આજુબાજુનો એરિયા દેખાડો, ઠીક છે. તો દોસ્તો આ જ રોડ છે તે કડી તરફ જાય છે, અને આ રોડ છે તે દેત્રોજ તરફ જાય છે. તો દોસ્તો તમે જોઈ શકો છો બલાસર ગામ, જગદીશભાઈ ઠાકોરનું ગામ, ઠીક છે. તો જોઈ લો, અહીંયાથી એન્ટર થવાનો રસ્તો છે ગામમાં. તો દોસ્તો ચલો ગામમાં જઈએ, અને ગામ તમને જગદીશભાઈ ઠાકોરનું દેખાડું છું. મને માફ કરજો યાર, કારણ કે તેમના ઘરની મને પરમિશન મળી નથી દેખાડવાની, ઠીક છે. પરમિશન વગર યાર કોઈ કામ ના થાય, ઠીક છે. તો ચલો તેમનું ગામ તો જોઈએ, અને તેમની જન્મભૂમિ જોઈએ, તેમનું વતન જોઈએ બલાસર. મારા વાલા મિત્રો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, ઠીક છે. તો દોસ્તો ગામની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ, જગદીશભાઈ ઠાકોરના ગામમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આવા મહાન કલાકારે બેક ટુ બેક ફિલ્મો આપેલી છે અને આપણું મનોરંજન પૂરું પાડ્યું છે. તો તેમના ગામમાં આપણે પહોંચી ગયા છીએ, ઠીક છે. તો તમે જોઈ શકો છો આ વડલો. તો એક ભાઈને હું એ મુલાકાત કરી કે મારો વિડીયો આવીને બનાવવાનો છે, તમે બનતા 2 શબ્દ કહો જગદીશભાઈ ઠાકોર વિશે. તો ભાઈએ કીધું કે સારું, ઠીક છે. તો એ ભાઈની હું તમને મુલાકાત કરાવી દઉં. જય માતાજી ભાઈઓ, કેવું ચાલે ગયો? તો આજે તમારા ગામમાં અમે આવ્યા છીએ, જગદીશભાઈ ઠાકોર વિશે થોડું ઘણું જાણવા આવ્યા છીએ. તો પહેલાં તો નામ તમારું જણાવી દો. મારું નામ છે કોંજીજી રમનજી ઠાકોર બલાસર. બરોબર. તમારું નામ? માહીજી ઝાલાજી ઠાકોર, સરપંચ બલાસર. જગદીશભાઈ ઠાકોર વિશે શું કહેવા માગશો? આપણે તમારા ગામનું તો ગૌરવ જ કહેવાય ને. ગૌરવ ક્યાં નહીં, આ બલાસર ગામનું અત્યારે તો અમારું રતન જતું રહ્યું. બાકી જો અત્યારે હોત તો બાકી અત્યારે બલાસરની રોનક અલગ હોત. બાકી જગદીશભાઈ તો જે ગામ માટે સેવાઓ કરી, ઠાકોર સમાજ માટે, એની તો વાત જ ના થાય. બાકી તેમનો જન્મ બલાસરમાં જ થયેલો? બલાસર ગામમાં થયેલો. તેમના ભાઈઓ કેટલા? એમના ભાઈઓ 5 ભાઈ. શું નામ? મોટાનું નામ છે મથુરજી, પછી જેનાજી, પછી બાબુજી, પછી રમેશજી, પછી સૌથી નાના જગદીશભાઈ ઠાકોર. અને જગદીશભાઈ ઠાકોરના દીકરીઓ, એક દીકરી એક દીકરો છે ને? દીકરીને એક દીકરો. તો જગદીશભાઈ ઠાકોરના એક દીકરી છે, એક દીકરો છે, તેમનું નામ પણ જાણી લઈએ દોસ્તો. દીકરીનું નામ હિરલ છે, દીકરાનું નામ મિતેશ. અને
અને હાલમાં તેમની ફેમિલી ક્યાં સ્થાયી થઈ ગઈ છે? અમદાવાદ રહે છે, બોપલ આંબલી. એ જગદીશભાઈ ઠાકોર ક્યાં ભણેલા અને કેટલું ભણેલા એવું કાંઈ ખાસ માહિતી કરી? બલાસર ગામમાં ભણેલા 7 ભણેલા છે જગદીશભાઈ ઠાકોર, 7 ધોરણ પાસ કરેલું. તો આથી આપણે માહિતી થોડી ઘણી મોટા મોટા પ્રશ્ન પૂછી લીધા જે ગુજરાતના સુપરસ્ટાર એવા મહાન કલાકાર જગદીશભાઈ ઠાકોર વિશે. ઠીક છે, તો હવે આપણે ધીરે ધીરે તેમનું ગામ જોઈએ અને તેમના કુળદેવી માનું મંદિર જોઈએ તથા તેઓ ભણેલા સ્કૂલ જોઈએ. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જોરથી બોલો યાર, અવાજ આવતી નહીં. હા, જય માતાજી. તો દોસ્તો તમે જોઈ શકો છો જગદીશ ઠાકોરના કુળદેવી માનું આ મંદિર છે ગામમાં અને આજુબાજુનો એરિયા તમે જોઈ લો. આ મંદિર છે બહુચરમાનું. બહુચરમાં તેમના કુળદેવીમાં જગદીશભાઈ ઠાકોરના જોઈ લો. સારું કરજો હે બહુચરમાં. તો દોસ્તો તમે જોઈ લો બહુચરમાનું મંદિર, જગદીશભાઈ ઠાકોરના કુળદેવીમાં બહુચરમાનું આ મંદિર જોઈ લો. આ બંને ભાઈઓ આપણી જોડે રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ એમની ગામની મુલાકાત કરાવશે. ઠીક છે, તો શું કહેતા હતા વડલા વિશે? જય માતાજી મિત્રો. આપણા જે જગદીશભાઈએ જે ગીત બનાવ્યું વડલાવાળું ગામ, હા, એ આયરો વડલો છે. એરો એટલે વડલાવાળું સોંગ બનાવ્યું. આ સોંગ બનાવ્યું હતું મારા વડલાવાળું ગામ. બરોબર, એ સોંગ બનાવ્યા વડલો છે. બરોબર. તો આ વડલો છે અને કયું પહેલું હતું એરિયો? પહેલું હતું એરિયો જે સોંગ, એવું કંઈ ખાસ માહિતી ખરી? ના, એ ખાસ માહિતી નહીં, પણ એમને બનાવ્યું હતું મારું વડલાવાળું ગામ. અહીંયા સોંગ પણ બનાવેલું છે વડલાવાળું મારું ગામ. તો એરિયો સોંગ બહુ સુપરહિટ જ ગયું હતું ને? સુપરહિટ ગયું હતું. ઠીક છે, ભાઈઓ આગળ જઈ રહ્યા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો બલાસર ગામની દૂધની ડેરી. આ દૂધની ડેરી છે, જોઈ લો. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા મહાન કલાકાર જગદીશભાઈ ઠાકોરના ગામમાં ફરી રહ્યા છીએ અને ગામની મુલાકાત કરી રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઠીક છે, તો પ્રાથમિક શાળામાં આવી ગયા છીએ બલાસરની અને અહીંયા જગદીશભાઈ ઠાકોર ભણેલા, 7મું ધોરણ પાસ કરેલું. અહીંયા તમે જોઈ શકો છો પહેલા ધોરણમાં હતા ને જગદીશભાઈ ઠાકોર જે ભણેલા તેઓ સ્કૂલ. આચાર્યની બરોબર બરોબર. બાજુમાં ફી ભરવાના પૈસા જે વખતે નતા ને હા, ત્યાં તો ફી બી ના ચાલે, પણ કહેવાનો મતલબ આ તો સરકારી કહેવાય યાર. સરકારી છે, પણ ચોપડા વોપડા ત્યાં તો આપણે ઘરના લાવવા પડતા. બરોબર આ પહેલા ધોરણ અહીં ચાલુ કરેલું, અહીં 6 સુધી રહેલા એમને. બરોબર. તો આર્ય જ સ્કૂલમાં 1 થી 7 ધોરણ ભણેલા અને તેઓ 7મું ધોરણ પાસ કરેલું અને આગળ ભણ્યા નહોતા. તો તમે નિહાળો આ બલાસરની પ્રાથમિક સ્કૂલ જોઈ લેજો. ઠીક છે, આ સ્કૂલની પાછળ કોઈ શું છે? તલાવ છે. અહીંયાથી તમને એક વ્યૂ દેખાડી દઉં. આ જસ્ટ સ્કૂલની પાછળ અહીંયા તલાવ જેવું છે, જોઈ લો. અને અહીંયાથી જબરજસ્ત યાર વ્યૂ આવી રહ્યો છે. તો આથી પ્રાથમિક શાળા જગદીશભાઈ ભણ્યા હતા તે સ્કૂલ. ઠીક છે, તો દોસ્તોનો ગામના પાદરે તમે જોઈ શકો છો અહીંયા તલાવ પણ છે, ખૂબ સરસ. અહીંયા બધા ઝાડા છે અને ભાઈ કહે છે અહીંયા ભેંસો પણ ચારવા આવતા હતા જગદીશભાઈ ઠાકોર. મતલબ કે ભેંસો ચારવા આવતા, પણ સાથે કંઈક વગાડવાનું એવું એ રીતના શીખતા રહેતા અને એ રીતના ભેંસો પણ ચારવા આવતા અને સાથે વગાડવાનું પણ લઈને આવતા. અને અહીંયા માતાજીનું ચાલતું હતું ને, તો હા. એમને હપ્તા માતાજીના ગ્રુપમાંથી લાયેલા, હા, તો એના ઉપરથી સાથે એવું શીખતા પણ. ઠીક છે, તો આ તો તલાવ. બંને કામ ઠીક છે, તો દોસ્તો ફરી પાછા ગામની વચ્ચે આવી ગયા. તો આર્યો જે આ રસ્તો છે એ ક્યાં જાય છે? આ રસ્તો જાય બહુચરમાના મંદિર તરફ. બરોબર. અને એ ત્યાં આગળ કયા વાસ આવે છે? ઈકણ મોટો વાસના 60 ઘરનો વાસ. બરોબર. ને આર્યો જે છે એ એ જગદીશભાઈના ઘર સાઈડ જાય. બરોબર છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જગદીશભાઈ ઠાકોરનું ગામ જોયું, સાથે સાથે તેઓ ભણતા હતા તે જોયું. અને જ્યારે નાનપણમાં જ્યારે ભેંસો ચરાવવા જતા હતા તે તલાવ જોયું. ઠીક છે, તો શું કરીએ, આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો થોડોક બી, તો
તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, કમેન્ટમાં જરૂર અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ઠીક છે, આ બલાસર ગામનો. મિત્રો આ વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હો. ઠીક છે, શું કીધું? ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા આપણે મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી શું કરશું? બાય, આવજો.